નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એજન્ડા એટ 9 અને આપની સાથે હું છું વિધિ। આજના એજન્ડા એટ 9 માં અત્યારની પહેલી ખબર કઈ છે તે આપને કહી દે। વડોદરામાં જે સામૂહિક ચોરીનો મામલો સામે આવ્યો હતો એ જ મામલે વિગતો મળી રહી છે, જાણકારી મળી રહી છે। તે અનુસાર ડીઈઓની તપાસમાં કેટલાક મહત્વપૂર્ણ ખુલાસા થયા છે। આનંદી ગામની BL પટેલ વિદ્યા મંદિરમાં 3 ક્લાસમાં સામૂહિક ચોરીનો ખુલાસો થયો છે। 90 વિદ્યાર્થીઓ સીસીટીવીમાં શંકાસ્પદ હાલતમાં દેખાયા। સીસીટીવીમાં શંકાસ્પદ હિલચાલને કોપી કેસ ગણી હિયરિંગ કરવામાં આવશે। 90 વિદ્યાર્થીઓની સુનાવણી બોર્ડ દ્વારા હાથ ધરવામાં આવશે। તો આ મહત્વપૂર્ણ જાણકારી મળી રહી છે। 90 વિદ્યાર્થીઓની જે સુનાવણી છે તે કરવામાં આવશે। ધોરણ 10માં સામૂહિક ચોરી મુદ્દે ડીઈઓની તપાસમાં ખુલાસો થયો છે। આનંદી ગામની BL પટેલ વિદ્યા મંદિરમાં 3 ક્લાસમાં સામૂહિક ચોરીનો ખુલાસો થયો છે। ઉલ્લેખનીય છે કે કુલ 90 જેટલા વિદ્યાર્થીઓ સીસીટીવીમાં શંકાસ્પદ હાલતમાં દેખાયા છે। ત્યારે આ તમામ જે સીસીટીવીમાં હિલચાલ સ્પષ્ટ થઈ રહી છે તેને આધાર રાખીને હવે વધુ તપાસ કરવામાં આવશે। 90 કુલ વિદ્યાર્થીઓ છે કે જેમની સામે હવે તપાસ કરાશે। અત્યારે તો ડીઈઓની પ્રાથમિક તપાસમાં કેટલાક મહત્વપૂર્ણ ખુલાસા થયા છે। અમારા સંવાદદાતા પ્રશાંત ગજ્જર આ મામલે વધુ જાણકારી આપી રહ્યા છે। જી પ્રશાંત। हाँ बिल्कुल थी जे तीनोर गाम आव्યું છે। तीनोरनी आनंदी गामनी BL विद्या मंदिर जे છે તેમાં 3 ક્લાસમાં સામૂહિક ચોરી ધોરણ 10 માં કરવામાં આવ્યું તેવો ખુલાસો થયો છે। જે સીસીટીવી તપાસ સીસીટીવી ફૂટેજ છે તે તપાસ કરવામાં આવ્યા ત્યારે 3 ક્લાસના વિદ્યાર્થીઓ સામૂહિક ચોરી કરતા હતા તેવું જાણવા મળ્યું છે। જેને પગલે 3 ક્લાસના 90 વિદ્યાર્થીઓની સુનવાઈ બોર્ડ દ્વારા હાથ ધરવામાં આવવાની છે। 90 વિદ્યાર્થીઓ સીસીટીવીમાં શંકાસ્પદ હાલચાલમાં દેખાયા હતા જેને પગલે એમની હિલચાલને લઈને હવે બોર્ડ દ્વારા તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે અને કોપી કેસ ગણીને હિયરિંગ કરવામાં આવવાનું છે। બિલકુલ પ્રશાંત, મહત્વપૂર્ણ જાણકારી આપ આપી રહ્યા છો। હવે બોર્ડ દ્વારા આગામી કાર્યવાહી કરવામાં આવશે। 90 વિદ્યાર્થીઓની શંકાસ્પદ હિલચાલ બાદ તેમની ઉપર કોપી કેસ કરવામાં આવશે અને વધુ તપાસ થશે।